રાખી છીએ તે અનુભવ છે તો રાખ્યા છે ગુલાબેન આનંદ આત્માનો સ્વભાવ આનંદનો છે મને આનંદ થાય છે એટલે મને સંતોષ થયો આનંદ આદિ વ્યાધિ ઉપાધિ મને નડતી નથી બિલકુલ મને આનંદ જેવો આદિ વ્યાધિ ઉપાધિ આદિ કોને કહેવાય આદિ એટલે માનસિક અને વ્યાધિ એટલે બાળકી અને શારીરિક ઉપાધિ એટલે બાળકી આવે આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી આપણે નડે નથી આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી તો આ રીતે બોલ્યા કે આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી એને કઈ શ્રેણીમાં મુકાય આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી તો એ કઈ શ્રેણીમાં કહેવાય જીવ આત્માની સમાધિ કહેવાય એ આદિ વ્યાધિ ઉપાધિમાં એને નડતું નથી એટલે એ પોતે પોતાની પદમાં આવી ગયેલા આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ સામે આવી હતું ને એટલે આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી એટલે શું કહ્યું કે એને જગત જેમ છે તેમ સમજાઈ ગયું જેમ છે તેમ દેખાઈ ગયું હતું ને ઘણા સમજાય જેમ છે તેમ સમજાઈ ગયું દેખાઈ ગયું એટલે આદિ એટલે માનસિક ભાગ છે વ્યાધિ એટલે શારીરિક ભાગ છે ઉપાધિ છે બહારથી આવે પૂર્વનું કર્મનું ઓછું આવે બહારથી આવે પણ એને આખું જગત વિવિધ બિંદુ સુધી દેખાય જસ્ટ એને હેપનિંગ જગત સમજાઈ ગયું દેખાઈ ગયું ત્યારથી તમને આવું રહે કે આજે વ્યાધિ ઉપાધિ નડતી નથી તમને પ્રયોગ નતો કરવાનો ખાતે ઘણા બધા પ્રસંગો કર્યા પણ આવતા તમે કહો કે મારે લગામ છોડીને પ્રસંગ કરવો છે લગામ એટલે પહેલા લગામ થાય છે શું થાય છે તો ઓબ્ઝર્વ કર્યું પહેલા લગામ પકડીને કરતી હતી પહેલા લગામ પકડો એનાથી તો બહુ સારું થતું હશે રાકેશ સદા આનંદ સિવાય કઈ નથી આનંદ સિવાય કશું નથી એ આ તમે આ વાત કરો છો પણ બધા બીજા આપણી કસે તમારી નકલ કરશે બધું કરવા દેવી છે બરાબર આ પણ પછી એનું ઘર સંસાર બધું બગડી જાય ને તમારે લગામ છોડી દે તો ના બગડે સુધરી જાય પકડવાથી બગડે એટલે મુદુલાગણને પકડે છે કે આત્માને પકડે છે આ પણ બગડી છે ને આપણી મુદુલાગણને પકડી રાખે એને જીવતો રાખે એટલા બધા તો ભાગ તો એ લગન કરે તો વાંધો નહીં પડે એ લગન છોડી દે તો ચાલે આદિવાસી ઉપાધિમાં સમાધિ બહુ મોટી વસ્તુ કહેવાય આ વેદાંતમાં ભીડમાં એકાંત થઈ ગયું ભીડમાં એકાંત એટલે બહુ ઊંચા પદ પર બેસી ગયું એક સમય માટે પણ થાય તો કામ થઈ જાય અને નિરંતર ના એટલે એક સમય માટે રહે મને અગર અનુસંધાન થઈ જાય એક અવતાર બે અવતાર એનું મનુષ્ય સંસાર આદાની કૃપા છે તમારા દુઃખ પર છે બધા પર નહીં જાય તમારે તો કરે ને તમારે માતાને પૂછવું પડે બધા પર છે કે હે દરેકના પ્રસંગ આવે એટલે પૂછો છો પ્રસંગ આવે એટલે હવે તો પહેલા જાણો તો છેલ્લા જાણો દાદા પકડી રાખવા જેવું છે મુદુલાગણને પકડવા જેવા નથી માયાને પકડવા જેવું બરાબર છેલ્લે છેલ્લે લગામ પડી કે પહેલા જોતો હતા થોડું પકડી રાખ્યો ટાઈટ પકડતી હતી ટાઈટ પકડતા વધારે ટાઈટ કરતી હતી એટલે બહાર ચડવાનું હોય તો ટાઈટ પકડે એટલે તકલીફ પડે ઉતરવાનું તો છોડી દે એટલે ખબર જ નથી બહુ મોટી વસ્તુ કહેવાય દાદા પકડી ગયા ઉપાધિમાં સમાધિ ખાલી અહંકાર જ કરીએ છીએ આરોપ જ કરીએ છીએ દરેક તમે કરો છો થોડોક તો કરતા હશો તમે બધા મને કહે છે કે મુદુલાગણનો પ્રોગ્રામ બહુ સરસ કર્યો બધું સરસ કર્યું બધું આયોજન નાટક અહીંયા બધા શંકર ભાઈ છે દશરથ ભાઈ છે ભાષા બધું સરસ કરી દીધું બહુ સરસ એ લોકોનો સરકાર કરતો હતો મને રસોડાવાળા મારે કશું જોવું નથી ના પણ એ લોકો કરે છે ને એ લોકો કરે તો ખરું ને એ લોકો કરે બરાબર તો તમે કરો છો કે કોઈ કરતા નથી એ લોકો આવો કરો તો
એવી પ્રાર્થના કરી. હા. એટલે કરતા ભાવ છે શું કહ્યું? કુદરતી આયોજન. કુદરતી આયોજનમાં તો પછી તો આપણે કુદરતના ગેસ જ છે ને, ગેસના જંગલ ને પોટલાની માફક તો દાદાનો પ્રસંગ છે તમારે. દાદા પોટલાની માફક થતા હતા એને પ્રસંગ છે. એક મારા સાથે તમારે દાદાની આક્રમણી હાથમાં આવી અને વાંચી તમને લાગી કે આ પૂજન કરતી વાણી એમને મળવા જેવું છે. એટલે સાધુ મહારાજ જઈ ના હતા એટલે અમે ગાડીમાં કેમ ના જાય એટલે એમના શ્રાવકો એટલે શ્રાવિકા બધાને વાત કરી. પછી ઇન્કવાયરીને તપાસ કરીને રિપોર્ટ આપ્યો તો એમને જે તીર્થંકરની વાણી છે એ તો હતું, પણ એમાં પછી એમને સહેજ શંકા પડી, વિકલ્પ ઉભો થયો. તીર્થંકરની વાણી છે, આ તો પહેરેલા છે, આ તો વાઇફ છે, ગાડીમાં ફરે છે, ચામડાના બૂટ પહેરે છે, રાત્રિ પૂજન કરે છે, કાચું પાણી પીવે છે, કંદમૂળ ખાય છે, ધંધો કરે છે, પણ તેમ છતાં એ વિચક્ષણ હતા, જિજ્ઞાસુ હું શું હતો. આવો હોવા છતાં પણ એને તીર્થંકરની વાણી આપણે મળીએ એ પેલા કોઈ ડિસિઝન પર અવાય નહીં. બધી ઇન્કવાયરીની તપાસ કરીને પછી આપણે ડિસિઝન કરવા એવી રીતે માણવાનો ભાગ એમને થયેલો. એ મારા સાથે મારે લેવા જવાનું થયું ઉસ્માનપુરા ત્યાંથી તમારે પીસીબીના બેનના ત્યાં ઉત્તરભાગમાં લાવવાનું થયું. અમને રસ્તામાં પ્રશ્ન કર્યો હતો કે અમારા જૈનમાં તો આવું બધી વસ્તુ હોય તો એને હિંસાનો દોષ લાગે, દાદામાં આવું છે તો હિંસાનો દોષ લાગે કે ના લાગે. એમને પ્રશ્ન કર્યો હું તમને જે જવાબ આપું, દાદા પ્રમાણ જવાબ આપે કે સરકાર કે અલગ હોય બીજું હોય કે અલગ અલગ હોય. તમે દાદાને પૂછશો તો બહુ સરસ છે. દાદા નામ નંબર પૂછો તો જવાબ બરાબર. દાદા છે તો દાદાને પૂછ્યું કારણ કે તમને તીર્થંકરની માની વાત બરાબર છે. દાદાને એમને પૂછ્યું કે અમારા જૈન સમાજમાં આવા વ્યવહાર હોય તો અમને હિંસાનો દોષ લાગે. તમને હિંસાનો દોષ લાગે કે ના લાગે? કે ના લાગે. કે છેલ્લા 25 વર્ષથી માલિકીના દસ્તાવેજ ફાડીને ફેંકી દીધા એટલે અમને હિંસાનો દોષ લાગે નહીં. હવે જવાબ આપીને દાદા એકાદ 2 મિનિટ તમારા આરામથી બેઠા અને એકદમ સફળ થઈ ગયા. પાછા તરત જ આંગળી ચીધ્યા. હાથ ઉપર આંગળી ચીધીને બોલ્યા કે હાથ કોનો છે? મારા સામે પકડ્યો કે મારો છે. ફરતી આંગળી ચીધી, પગ તરફ આંગળી ચીધી. પગ કોનો છે? તો મારા સામે ઉપર હાથ મૂકી મારો પગ. ફરતી આંગળી ચીધી. કોણ બોલે છે? મારા સાથે હું બોલું છું કે તમને હિંસાનો દોષ લાગે, અમને હિંસાનો દોષ ના લાગે છે. છેલ્લા 25 વર્ષથી માલિકીના દસ્તાવેજ ફાડીને ફેંકી દીધા. પોટલાની માફક કરું છું. એ પોટલું ભેગું મૂકેલું હોય એ પોટલાને તો મજા આવે કે ના આવે? તમારે કોઈ લાત મારે તો બોલવાનું ના કરે. કોઈ તમારે પેશાબ કરી ગયા તો પછી તકલીફ ના પડે. સંડાસ કરી ગયા તમારે પોટલાની માફક. તમે પોટલાની માફક થઈ જાય પછી આ પોટલાની માફક થશે તો પછી કામ આમના લોકો કરે તો તમે કામમાં નહીં આવો. અમને શું કહો છો? પોટલાની માફક થઈ ગયા તો તમે એમને કામમાં નહીં આવો ને, સંઘમાં કામમાં નહીં આવે. તમારે જે આ બધા કામમાં આવે છે ને પોટલાની માફક નથી તો કામમાં આવે છે. પોટલામાં એવું છે બરાબર. એવું કહેવાનું નહીં કે આ બધા વ્યવસ્થાનો સામા થાય એટલે પોટલા માફક નથી. ક્યાં ના બોલ્યા ગયા શું કહો? પોટલાની માફક તો ફાયદો થાય. અહિંસક થઈ જાય. અહિંસક થઈ ગયો એટલે શુદ્ધ થઈ ગયો. શુદ્ધ થઈ ગયો એટલે દેવ દેવીઓ બધું આ કરી આપે. તમે ખાલી વાત એવિડન્સ જજ બધો તમને મળે, પણ તમારે એક્ચ્યુઅલ જોતે બધું જજ આપણે દેવ દેવીને આપી શકીએ અથવા તો ભગવત કૃપાથી થાય છે. પોટલાની માફક કર્યા તમે એટલે અહિંસક થયા. બીજી રીતે અપરિગ્રહ પણ થાય. મહાભારતમાં પહેલું મહાભારત અપરિગ્રહ આવે છે. અપરિગ્રહ એટલે રાગદ્વેષ નથી થયો. પોટલાની માફક એટલે રાગદ્વેષ નથી, પણ રાગદ્વેષ એના આધાર પર થયો અજ્ઞાનતા. તમારું જ્ઞાન ઊંધું થયું એટલે પોટલાની માફક થયા કે અજ્ઞાન ગયું એટલે રાગદ્વેષ બંધ થયો એટલે પરિગ્રહ કર્યો. પરિગ્રહ એટલે અહિંસક થઈ ગયા. ચોખ્ખા થઈ ગયા કે ના થઈ ગયા?
છૂટા થઈ ગયેલા દેવીઓ મદદ કોને કરે? શુદ્ધ હોય એને મદદ કરે કે અશુદ્ધ હોય એને મદદ કરે? શુદ્ધ હોય ને. જે કરતા હોય ભોગતા હોય એને મદદ કરે કે જે અવગણતા હોય પોતાની માફક હોય ભોગતા ના હોય જ્ઞાતા દ્રષ્ટા હોય એને મદદ કરે દેવી દેવીઓ કરતા હોય. એ 30 કોટી એવી દેવતાઓ મદદ કરે. આ તો તમારો અનુભવ તો મને બહુ કામ આવશે. મારે પોતાની માફક નથી રહી શકતો. આશીર્વાદ આપજો. મારી પાસે શીખ્યા છે. મારી પાસે શીખ્યા છે. આ બધા બીજા બધા આજુબાજુ રહે છે કે તમે પોતાની માફક રહેતા નથી એમ. તમારી પાસે આવું હોય તો મને એક મહિને દૂર ઉભા રહીને વાત કરી હા મારે તો ઓલા લોકો નથી. તમને એવું નથી થયું. એટલે આ તમારે સાતાસરની પુણ્યતિથિ નિમિત્તે આ મેસેજ છે કે પોતાની માફક કસર બધું થઈ જાય એવું છે ને. બરાબર. એટલે આ પોતાની માફક દરઅસલ દાદા ભગવાનના અસીમ વિચારની દરઅસલ કીર્તન ભક્તિ સામાન્ય રીતે પોતાની માફક આપણે રહી નથી શકતા. આપણે પ્રયોગ મૂકીએ વિશેષ આ પ્રસંગમાં પહેલા નતા મૂકતા પહેલા મૂકી લો. આ પહેલી વાર મૂક્યો. જો પહેલી વાર મૂકીને આપણો અનુભવ થયો તમારે કેટલા વર્ષ થયા મૂકેલો? તમારી ઉંમર કેટલી થઈ? 79 વર્ષ આપણે. 79 તમારી. ત્યાં થોડું પડતા હતા તમારા બધા બાપને બધું એના કરે તમારે દાદા પડાવતા હતા. હા એ શક્તિ જે હોય છે. ચૂકવું શારીરિક થઈ શક્તિ નથી હોતી એમ. ચૂકવું થઈ ગયા એટલે અંદર એ દરઅસલ શક્તિ પૂરી થઈ ગઈ. બહુ મોટું છે. બીજો શું અનુભવ છે? બસ આનંદ. આનંદ. આનંદ જોઈએ. લૂંટ્યા કરે તમારા આનંદ. તો પોતાના માફક રહેતો જ આનંદ હોય. બરાબર છે. જય સચિદાનંદ. હવે તમે આ જે પોતાની માફક રહ્યા ને દુર્લાબેન એનાથી બીજું શું થયું તમારે? એ સામાન્ય રીતે હસબન્ડ વાઈફને સુધારવા જાય કે ના જાય? અને વાઈફ હસબન્ડને સુધારવા જાય પણ બેમાંથી કોઈ સુધરે ખરું? મેં તો બહુ પ્રયત્ન કર્યો. મારે તો આ સમય સુધરવાનો શું આવશે? મેં તો આખી જિંદગી સુધારવા જ પ્રયત્ન કર્યો છે. પણ છેલ્લે સુધી સુધર્યા નહીં, હું સુધર્યું. પણ મારે ઝઘડા નહોતા થતા, એટલો હતો કે આગળ પડી જતો તો જ. બાકી કાયમ સુધારવાનું હોય તો વાતની જગ્યાએ બસ આમ જ કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ જ બોલવું જોઈએ, આમ જ કરવું જોઈએ. એટલે પોતાની માફક તમે અત્યારે પ્રયોગ કરો ને તો યથાર્થ સાતા સાહેબ માટેની જે પુણ્યતિથિ નિમિત્તે આ સત્સંગ આપ્યો તો એ જીવનું આગળ કોઈ ગતિ થાય. આપણે પોતાની માફક નથી અને એને કઈ કરતાપણું છે, માલિકીપણું છે, ભોગતાપણું છે માટે એ લિંક રહ્યા કરે છે. સમજાય કે ના સમજાય? સામાન્ય રીતે ક્રમિક માર્ગમાં આપણે સંતોષથી કે બીજી રીતે પ્રાર્થના બીજી કરીએ છીએ. અને એક તમારે સમજણ ભૂલ વિનાની થાય તો પછી પ્રયોગ કરો છો તમે અને પોતાની માફક રહ્યા તો આપણા જે બધા જે પિતૃગણો જે બધા આપણા જે બધા રિલેટિવ છે એટલે જે યથાર્થ આપણે કહે ને કે ભાવાંજલિ કે શ્રદ્ધાંજલિ કે પુષ્પાંજલિ કરવી કે આપણે યથાર્થ થાય. તો તમને લાગે છે કે બરાબર થયું આ શાસ્ત્ર? તો પછી આપણે થોડી બીજી પ્રાર્થના કરીએ એ ચાલે કે બરાબર થઈ ગયું. ના, બરાબર સમજણ ઠીક છે. એટલે અહીંયા તમારું કેટલું બરાબર થશે એટલું એમને શાંતિ થશે. અહીંયા તમારું બગડેલું હોય તો ત્યાં પછી એ રીતે બધું આજે કેવાનું એક્સપાયર થાય છે તો ભજન ગાવાની વાત કરે કે જે એની જોડે સંકળાયેલું છે એને આ પ્રકારની લૌકિક ના આપવું કલ્પાંત ના આપવું. એ આપણે આપણા જે કે પણ રિલેટિવ છે, હસબન્ડ છે કે મા બાપ છે કે છોકરા છે એને યથાર્થ શ્રદ્ધાંજલિ કે પુષ્પાંજલિ કે ભાવાંજલિ આપવું જોઈએ તો આપણું અહીંયા બરાબર થઈ જાય. આપણને આ પ્રકારનું ના થાય, કલ્પાંત ના થાય. બાય ડિફોલ્ટ જે પ્રાર્થના બની જાય. શબ્દ તો બહુ મોટું સમૂહ હોય તો ત્યાં આગળ હવે વિધિ બોલવાનું કે કરવાનું નથી. એવું તો કોઈ શીખડાઈ નથી જોઈએ ના ફાળે નહીં તો ચાલે ને આ રીતે કરીએ શું બધું બોલાવે કરેક્ટ છે. એટલે કહે છે કે તું સુધરી તો આખું જગત સુધરી ગયું. આપણે આપણું પાકું કરી લેવાનું ને બીજાનું પાકું કરી લેવાનું. લગામ છોડી દેવાનું, પોતાનું માફક જીવવાનું. કશું ના તો નક્કી તો થાય ને રહેવાય નહીં એ કીધી વસ્તુ નક્કી તો થાય કે ના થાય પણ તમે તો રહેવાયું તમારે તો રહેવાયું તમે દેખાણી દેખાણી તો પછી કોઈને લવર ધકેલી જાય શું
कुछ भी नहीं। नहीं तो बेटा होता ध्यान तो कहना रहेगा मैं तो टीचर हो जाए तो राइट है टीचर में तो क्या पड़ेगा टीचर में सब तो તમે આપણે ગ્રુપ ચેક કરતા હતા ને પહેલા પહેલા સોરી લખતા હતા યાદ છે તમને ના પછી મને ભૂલ બતાવતા હતા મને બહુ ગમે છે ક્યાં બાજુ નીકળ્યા પહેલા સોરી લખતા ને અને પછી ભૂલ કહી દેતા ये आओ कितना रहेगा શું કહે છે इधर कहना रहेगा આપણે ટીચર એટલે કેવું પડે કે લોકો આજે વ્યવહાર વિશે બે છે જો નિશ્ચય પણ નહીં ચાલે એટલો વ્યવહાર પણ નહીં એટલે પેરેલલ ये कहेવાનો વાત તો હોય કારણ કે માસ લેવલ બધી વસ્તુ થતો તો કઈ વસ્તુ બરાબર ના આપણે નફો કેમ છે બરાબર થાય ને આપણે અલગ વિધિ કરવાની જરૂર નથી ને જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद जय सच्चिदानंद આરતી કરતા હું. वारस अपो दादाना વારસ સહો દાયના वीरता रे लावजो સુરીરતા લાવજો कायर बनोना कोई કાયર બનોના કોઈ वस्को सराकम भावजो વસ્તો સદા સંભાળજો रे सिंहना संतान रे રે સિંહના સંતાનને यार केसु करी सके સિયાર તે કરી શકે मरणांत संकट में कटे મરણાંત સંકટ મેં કટે ते चेतना धनसार તે પ્રેરણા ધરનાર છે કાળની બલિહારી શ્રુત જ્ઞાની મનોહરી વીતરાગ થયા પૂર્વે કામ કાઢો સંસારી સમભાવીનું મળવું તે જ્ઞાનીઓનો એકાંત સ્યાદવાદી પરમાન અનેકાંતે એકાંત જેનું કરીએ ચિંતવન તેવો જ થઈ જાય અનંતાનંત ગુણી સ્વાભાવિક સ્વાધ્યાય દાદાજીના દર્શને જ્ઞાન જે સમજી જાય આત્મસ્પર્શી ઉલ્લાસે દાદા જેવું થઈ જાય નિરર્થક વાણીથી જ રાગ દ્વેષ બીજ વવાય આત્માર્થે સરસ્વતી સ્વાર્થક સ્વજપાય સૂક્ષ્મ પ્રગટ સરસ્વતી સૂક્ષ્મતમ જરૂર થશે કલમ શાહી પત્ર વિના
સમજી જતા નીંદરું ન આવશે. જગત કલ્યાણ વિના સૂઝ નહીં કશી હશે. ચરમ ચોવીશીના સામટાર ખોપા હોય. મહાપદ્મથી મંધર સ્વામી ત્યાં વિચરતા હોય. વર્ત તીર્થંકરી શાસન જોડ હોય. 22 તીર્થંકરોના પરાક્રમ આલોકે કોઈ. જ્યોતિ જળ હળ સ્વરૂપ નિર્ભય ભગવાન વિશ્વ કલ્યાણકારી. જય દાદા ભગવાન. સમભાવીનું મળવું તે જ્ઞાનીઓનું એકાંત. સ્યાદવાદી પરમાણ અનેકાંતિએ એકાંત. જ્યોતિ જળ હળ સ્વરૂપ નિર્ભય ભગવાન વિશ્વ કલ્યાણકારી. જય દાદા ભગવાન. ભગવાનના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આ ભટકે વળતા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આ ભડકે કરતા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગત કલ્યાણ હો, કલ્યાણ હો, કલ્યાણ હો. જગત કલ્યાણ હો, કલ્યાણ હો, કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.